બેન? એટલે મેં તો એવું સાંભળ્યું કે પ્રજ્ઞાબેન ની તો અરજીઓ પહોંચી ગઈ છે તાલુકા પંચાયતમાં કાબેન ની કોઈ પણ સંજોગોમાં બદલી કરવા થવા જોઈએ નહીં એમ એવું. હા. હા. એટલે એમને તો બધા સામ દામ દંડ ભેદ બધા પ્રયત્નો કરી દીધા છે ને એમનો જે ભાઈ ખરો ને પેલો કમલેશ. કમલેશ સિંહનો એ રાજકારણમાં આગળ પડતો છે નહીં. હા. હા. એટલે 3-4 અરજીઓ તો પહોંચી ગઈ છે કે આ બેનની બદલી કોઈ પણ સંજોગોમાં થવી જોઈએ નહીં એમ. બરાબર. અને કિરીટભાઈએ એવું કીધું છે કે તમે જો મારી બદલી કરો તો મારી સર્વિસ બુકમાં આ કશી બાબતનો ઉલ્લેખ થવો જોઈએ નહીં. મારી સર્વિસ બુક ચોખ્ખી જ રહેવી જોઈએ. તો જ મારી બદલી કરો. અને જો કિરીટભાઈ ખહી ગયા અત્યારે વરુણભાઈ બોલાયા છે કિરીટભાઈને. કાણે? વરુણભાઈએ બોલાયા છે કિરીટભાઈને. એવું છે? હા. જો કિરીટભાઈ ખહી ગયા અને બેન રહી હતી તો અમારે તો બસ પતી ગયું. બ્રહડ મુકા બેઠો તો ખાઈ ને પછી કરું તો 10 મિનિટ લાવવાનું. સારું ખાઈ લો. હા ને? બોલો બેન. હા આપડે હું શું કઉ છું તો વરુણભાઈએ નિમિષાબેનને ફોન કર્યો હતો અને એવું કેતા હતો ને કે જો આ બેન ડીપીઓ પૈસા દે હે ને 1,00,000-2 લાખ તો ડીપીઓ કશું નહીં કરે. એમ કહો અને જો કદાચ ડીપીઓ આવો તમારમાંથી ગમે તે એક બેન નું નિવેદન જો સાહેબ ની વિરુદ્ધ છે હે ને તો કે ડીપીઓ ની બદલી નહીં કરે. એટલે આ બધું છે ને વરુણ બે બાજુ ઢોલકી બજાવે છે. હા એ તો ખબર પડી ગઈ છે પણ કરીએ શેડામાં તમે ધ્યાન દોરી એટલે આપણે વાત કરી ગયા હવે. હા એટલે મેં બાપુને ફોન કરીને કહ્યું કે તમે વરુણને સમજાવો એટલે કે જો તમારે એમ કહો તમારમાંથી ગમે તે કોઈ એક બેન નું નિવેદન જો થોડું કે જુદું પડ્યું હે ને તો જુદું પડ્યું નહીં પછી તો કેવું થશે કેવું એમ કે સાહેબ તમે મારી બદલી કરી બસ તો હું જ અરજદાર બનીશ મારી બદલી કરી દીધાની કેમ નહીં એમ તમે જાતિવાદ માં જ માનો છો એમ આવું પછી આવું જ કરવાનું છે ને. ના એટલે પછી એ વરુણભાઈ એવું કેતા હતા કે અમે તો એમ કે કિરીટભાઈ શીનાવાડ મેલ દઈશું સ્પેશિયલ કેસમાં એમ. અને એ જો સ્કૂલમાં રહે તો પછી અમારી નોકરી હિતી કરવાની. હા વસ્તુ આખી એમ જાણે કિરીટ ને મેન ના જ પાડી છે તું તો જરી કે નહીં જવાનું હું કહેવાનું સાફ કરવું છે એમ. ના એટલે વરુણભાઈ એ નિમિષાબેન પટેલને ફોન કરીને આવું કીધું. બરાબર. એમ કે જો સાહેબ ના આગળ તમારો નિવેદનમાં થોડું બી વિસંગતતા આવી ને તો અમે સ્પેશિયલ કેસમાં કિરીટભાઈ નો અહીંથી ઉઠાઈ લેવું કે એને શું કરવા આ બધા ઉકેડામાં રાખવું એમ. બરાબર. હા પણ મેં કીધું જો કિરીટભાઈ જતા રહીને જો એ બેન રહી જાય તો મેં કીધું અમે તો હલવાઈ જઈએ. કારણ કે આજે અમે બધું એમ જ કીધું છે કે અમારે શાંતિ જોઈએ છે ને અમારું ગમે તમે કાયમી ઉકેલ લાવો. અમે બધું એમ કીધું છે. બરાબર એટલે પછી તો એ રી આવી જાય આચાર્ય તરીકે તો પછી અમારે તો બધાનો અમની નીવકડીઓ પર નચાવાય તો આચાર્યની ખુરશી પર બેહીન તો નચાવવાની વાત તો ઠીક છે પણ આ કાયમી દૂષણ જાય ને. હા એટલે જ ને અને પાછું ના ગોમવાળો મેં કીધું છે લખ્યું છે અરજીમાં કે જો તમે કાર્યવાહી નહીં કરો જિલ્લા કક્ષાએથી તો અમે સ્કૂલને તાળાબંધી કરીશું. તો થઈ જાય તો તાળાબંધી જડ. ના તાળાબંધી થઈ જાય પણ ઓનું કોક તો ઉકેલ જોઈએ ને આપણે એમ કઉ છું. હા તો વરણ હું ફોન કરી દઉં હેડ. હા એટલે વરુણ ને કે ભાઈ તું શાંતિ રાખ કિરીટભાઈ મેં 2 વખત ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં કિરીટભાઈ એને તો મેં ફોન જ નહીં કર્યો વરુણ ને. ના એટલે તમને કરવાનું નથી કેતી વરુણભાઈ ને ફોન. જયેશભાઈ મેં બપોરે ધ્યાન દોર્યું તું કે મેં કીધું રાજકારણ વચ્ચે પડે નહીં એનું ધ્યાન રાખજે. એટલે કે હાર હેડ કે હું બાપુને કેવું છું ને બાપુને ધ્યાન દોરું છું. એટલે વરુણ ને હું ફોન કરું ને તો વરુણ ને એવું થાય છે પાછું કોમ છે તેમ છે આવું બદલો લેવા માંગે છે. ના એટલે તમારે તો વરુણભાઈ ફોન કરવાનો જ નથી. આ તો મેં બાપુને કહ્યું તું. મેં વરુણ ને નહીં કર્યો બાપુને નહીં કર્યો. ના તો મેં બાપુને ફોન કર્યો હમણાં મેં કીધું બાપુ આવી વાત જોડવા મળી શકે. વરુણભાઈ નિમિષાબેન ને ફોન કરીને એવું કીધું હતું કે તમારા નિવેદનમાં જો થોડીક વિસંગતતા હે ને તો બેનની બદલી નહીં થાય ને અમે તો કિરીટભાઈ ને ઉઠાઈ લઈએ અહીંથી એમ. બરાબર. અને મેં કિરીટભાઈ ફોન કર્યો તે ફોન ઉપાડતા નથી. 2 વખત ફોન કર્યો પણ ઉપાડતા નથી. અમારા હમણાં વાત થી ત્યાં જોડે પૂરું કલાક પહેલા જ વાત થઈ હતી. એટલે કદાચ ના આવે સેવામાં બેઠો હોય ઉપાડ્યો. બરાબર. હા
હા તો હેડો હું તો અપડેટ આલું હેડો. સારું સારું હા સારું સારું અને આપડે